શુભ સવાર મિત્રો. અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: મને પૂરો વિશ્વાસ છે કે હું પર્વતોને પણ હલાવી શકું છું, છતાં જો મારામાં દયા ભાવના નથી તો હું કંઈ નથી. આજનો સુવિચાર: વિશ્વાસથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને અવિશ્વાસથી અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. આ એક પ્રાકૃતિક નિયમ છે. ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ. આજનો સુવિચાર: મહાન મનુષ્યને બે હૃદય હોય છે, એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા વહે છે. પ્રેમ કરવાનો અર્થ પોતાની પ્રસન્નતા બીજાની પ્રસન્નતામાં લીન કરી દેવી. આજનો સુવિચાર: પ્રેમ જ વિશ્વને બદલાવી શકે છે. પ્રેમમાં એવી અજબ પ્રકારની શક્તિ રહેલી હોય છે. અમાર આંખના આંસુ લૂછે છે જ્યારે પ્રેમ એ આંસુનું કારણ પૂછે છે. આજનો સુવિચાર: પ્રેમ હોય તો માનવ સુખ સગવડ વગર પણ આનંદથી જીવી શકે છે. સજા કરવાનો અધિકાર તેને જ છે જે પ્રેમ કરે છે. આજનો સુવિચાર: પ્રેમનું તત્વ રૂપાંતરણકારી છે. જેને તમે પ્રેમ કરશો તેના જેવા જ બની જશો. આજનો સુવિચાર: પ્રેમ એવી રીતે કરીએ કે ક્યારેય દુખી થવાનો વારો ન આવે અને જીવન એવી રીતે જીવીએ કે લાગે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યું છે. આજનો સુવિચાર: પ્રેમ એ અનુભૂતિ છે. વિવાહ એક અનોખું બંધન છે અને સંબંધોને નિભાવવા એ એક કાર્ય છે. શુભ સવાર મિત્રો. અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: સૌ સાથે પ્રેમથી વર્તવું, અમુક પર ભરોસો કરવો, પરંતુ ખરાબ તો કોઈનું ન કરવું. આજનો સુવિચાર: બીજાને ખુશી આપનાર જ ખુશહાલ હોય છે. તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો. હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: ભાવનાઓ અને ઇન્દ્રિયો પર કાબુ મેળવનારને જ સાચો સંત કહે છે. આજનો સુવિચાર: પ્રેમમાં, ત્યાગમાં, અંતિમ પડે પણ માનવીય ગરિમા ન છોડવામાં, દરેક ક્ષણને જીવી લેવામાં ને લાગણીઓના તોફાનો વચ્ચે જાતને સંભાળી લેવામાં જે ધન્યતા અનુભવાય છે તે જ સાચો આનંદ છે. આજનો સુવિચાર: પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુઃખ તમને હેરાન નહીં કરી શકે. આજનો સુવિચાર: પ્રેમ અને લાગણીની શોધમાં આખું જગત ખૂંદી વળીશું તો પણ એ આપણને નહીં મળે જો આપણી પોતાની અંદર એ નહીં હોય તો. હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: સૌ સાથે પ્રેમથી વર્તવું, અમુક પર ભરોસો કરવો, પરંતુ ખરાબ તો કોઈનું ન કરવું. આજનો સુવિચાર: બીજાને ખુશી આપનાર જ ખુશહાલ હોય છે. તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો. સ્વાગત છે. આજનો સુવિચાર: જો તમે પ્રેમથી કામ કરશો તો કામ, સામ, દામ અને નામ ચારેય સિદ્ધ થશે. આજનો સુવિચાર: બીજાને ખુશી આપનાર જ ખુશહાલ હોય છે. તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો. હાર્દિક સ્વાગત છે. પ્રેમ આંખોથી નહીં પરંતુ હૃદયથી થાય છે. તેથી જ તો પ્રેમના દેવતાને આંધળો કહ્યું છે. આજનો સુવિચાર: માણસ એક લાગણી ભૂખ્યું પ્રાણી છે. તે મગજથી નહીં, તર્ક બુદ્ધિથી નહીં, પરંતુ હૃદયથી લાગણીપૂર્વક વિચારે છે. આ સત્યને ભૂલવું ન જોઈએ. સ્વાગત છે. આજનો સુવિચાર: પ્રેમ એ રતુંબડી કુંપણ જેવો. એને રંગ હોય, છાય હોય, પરંતુ એમાં અવાજ ક્યાંય ના હોય. આજનો સુવિચાર: પ્રેમ, કરુણા અને સત્ય તત્વતઃ રસ છે, તત્વ નથી.
હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: વિશ્વનું સ્વરૂપ હકીકતમાં પરિવર્તન થશે જો આપણે સૌ પરસ્પર એકબીજા સાથે પ્રેમ અને મૈત્રી સંબંધ જીવીશું. આજનો સુવિચાર: માણસને જેની જરૂર છે તેને માટે એ જગત આખામાં ફરે છે અને ઘરે પાછો ફરે છે ત્યાં એ તેને સાંભળે છે. શુભ સવાર સવાર મિત્રો. અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: પ્રેમ કરવો એ એક કળા છે, પણ તેને નિભાવવો એ એક સાધના છે. આજનો સુવિચાર: પ્રેમ શબ્દ ભલેને ગમે તેટલા વિલંબથી અને ગમે તે પ્રકારે વ્યક્ત કરવામાં આવે, પરંતુ તે સદૈવ સર્વશ્રેષ્ઠ છે. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત સ્વાગત છે. છે. આજનો સુવિચાર: રૂમાલ આંખના આંસુ લૂછે છે, જ્યારે પ્રેમ એ આંસુનું કારણ પૂછે છે. આજનો સુવિચાર: પ્રેમ હોય તો માનવ સુખ સગવડ વગર પણ આનંદથી જીવી શકે છે. પ્રેમ સત્યથી જ પ્રસન્ન રહે છે. પ્રેમ બધું જ સહન કરે છે, બધું જ માની લે છે. પ્રેમ આશામય છે. આજનો સુવિચાર: આપણે બીજાને ચાહી શકીએ તો તેમનામાંથી આપણા તરફ પ્રેમ વહાવી શકીએ અને તો જિંદગી દુઃખ નહીં આનંદ બની જાય. જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી, પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે. આજનું સુવિચાર: આપણે તો એવી કેળવણીની જરૂર છે જેના વડે આપણા ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિમાં વૃદ્ધિ થાય, બુદ્ધિનો વિકાસ થાય અને આપણે સ્વાવલંબી બનીએ. શુભ સવાર શુભ સવાર મિત્રો. મિત્રો. અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત સ્વાગત છે. છે. આજનો સુવિચાર: પ્રતીક્ષા વિનાનું જીવન પાયા વગરના જહાજ જેવું છે, જાણે કે કાગળના જહાજ જેવું. આજનો સુવિચાર: તમે હંમેશા પરિસ્થિતિ પર અંકુશ મેળવી શકતા નથી, પરંતુ પોતાની જાતને સારી રીતે નિયંત્રિત કરી શકો છો. હાર્દિક સ્વાગત છે. આજનો સુવિચાર: પ્રેમ આંખોથી નહીં પરંતુ હૃદયથી થાય છે, તેથી જ તો પ્રેમને આંધળો કહ્યો છે. આજનો સુવિચાર: પ્રેમ કરવો એ કલા છે, પણ એને નિભાવવો તે એક સાધના છે. શુભ શુભ સવાર સવાર મિત્રો. મિત્રો. અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત સ્વાગત છે. છે. આજનું સુવિચાર: યુવકોનો પ્રેમ સામાન્ય રીતે એમના હૃદયમાં નહીં પણ આંખોમાં વસે છે. આજનો સુવિચાર: પ્રેમ શબ્દ ભલેને ગમે તેટલો વિલંબથી અને ગમે તે પ્રકારે વ્યક્ત કરવામાં આવે, પરંતુ તે હંમેશા સર્વશ્રેષ્ઠ હોય છે.